નમસ્કાર. આજે આપણે એક એવા કાયદાકીય હથિયારની વાત કરવાના છીએ જેણે સાચું કહું તો ભારતમાં ન્યાયની આખી વ્યાખ્યા જ બદલી નાખી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ જનહિત યાચિકા એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જેને આપણે ટૂંકમાં PIL તરીકે ઓળખીએ છીએ. તો ચાલો જાણીએ કે આ શું છે અને એણે કેવી રીતે ક્રાંતિ કરી. ઓકે, તો આપણી વાતની શરૂઆત કરીએ. એકદમ શરૂઆતથી. અવાજ વિહોણા લોકો માટે ન્યાય આ કોઈ માત્ર શબ્દો નથી, આ એક ક્રાંતિનો પાયો છે. અને એ ક્રાંતિની શરૂઆત થઈ એક એવી વાસ્તવિક ઘટનાથી જેણે ભારતમાં ન્યાયના દરવાજા કહી શકાય કે હંમેશા માટે ખોલી નાખ્યા. હવે આ સવાલ પર જરા ધ્યાન આપો. શું એવું બની શકે કે એક કોર્ટ કેસ હજારો લોકોને આઝાદી અપાવે જેઓ પોતે ક્યારેય કોર્ટમાં ગયા જ નથી? પહેલી વારમાં તો સાંભળીને જ અજીબ લાગે, ખરું ને? કારણ કે આપણે તો એ જ સમજીએ છીએ કે ભાઈ જેને તકલીફ હોય એણે જ કોર્ટમાં જવું પડે. પણ એવા લોકોનું શું જે ગરીબી કે અજ્ઞાનતાને કારણે ક્યારેય કોર્ટ સુધી પહોંચી જ નથી શકતા? બસ આ જ એ મોટો સવાલ હતો જેનો જવાબ છે PIL. આનું સૌથી મોટું ઉદાહરણ છે હુસૈનારા ખાતુન કેસ 1979નો. જરા વિચાર તો કરો. બિહારની જેલોમાં હજારો કેદીઓ વર્ષોથી કોઈ પણ ટ્રાયલ વગર સબળી રહ્યા હતા. તેમને તો કદાચ ખબર પણ નહીં હોય કે કોઈ તેમના માટે લડી રહ્યું છે. પણ પછી એક વકીલે તેમના વતી એક અરજી કરી અને આખો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. અને પરિણામ 40,000થી પણ વધારે કેદીઓને મુક્તિ મળી. આ માત્ર એક કેસ નહોતો, આ તો એક આશાનું કિરણ હતું. એક સંદેશ હતો કે હવે ન્યાયના દરવાજા બધા માટે ખુલ્લા છે. તો હવે મૂળ વાત પર આવીએ. આ PIL છે શું? આ એવું તો શું જાદુઈ સાધન છે જેને હુસૈનારા ખાતુન કેસ જેવી ઘટનાને શક્ય બનાવી દીધી? ચાલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ. જુઓ, એકદમ સિમ્પલ છે. જ્યારે કોઈ મુદ્દો માત્ર એક વ્યક્તિનો ના હોય પણ આખા સમાજને કે પછી લોકોના કોઈ મોટા સમૂહને અસર કરતો હોય, જેમ કે પ્રદૂષણ કે રોડ સેફટી, ત્યારે કોઈ પણ જાગૃત નાગરિક એ પીડિતો વતી કોર્ટમાં જઈ શકે છે. બસ આ જ છે જનહિત યાચિકાનો મુખ્ય સિદ્ધાંત. હવે એક મજાની વાત કહું. આ PILનો આઈડિયા છે ને એ મૂળ ભારતીય નથી. એની શરૂઆત તો થઈ હતી 1960ના દાયકામાં અમેરિકામાં. પણ ભારતીય સુપ્રીમ કોર્ટે આ વિચારને અપનાવ્યો અને આપણી સામાજિક પરિસ્થિતિ મુજબ એને એક એવું જબરદસ્ત સ્વરૂપ આપ્યું કે આજે તો એ આપણા ન્યાયતંત્રનો એકદમ અભિન્ન હિસ્સો બની ગયો છે. સારું, તો અત્યાર સુધી આપણે સમજ્યા કે PIL શું છે. પણ હવે આવે છે સૌથી મહત્વનો ભાગ કે PIL એ એવો તો કયો સદીઓ જૂનો નિયમ તોડી નાખ્યો? અને આ ફેરફાર સાચે જ કોઈ ક્રાંતિથી ઓછો નહોતો? તો જૂનો નિયમ શું હતો? નિયમ એવો હતો કે કોર્ટના દરવાજા ફક્ત એ જ વ્યક્તિ ખખડાવી શકે જેને સીધું નુકસાન થયું હોય. આને કાયદાની ભાષામાં કહેવાય લોકસ સ્ટેન્ડી. પણ PILએ શું કર્યું? એણે આ નિયમ બદલી નાખ્યો. એમ સમજો કે એણે કોર્ટના દરવાજાની ચાવી કોઈ એક વ્યક્તિના હાથમાંથી લઈને સમાજના કોઈ પણ જાગૃત નાગરિકના હાથમાં આપી દીધી. તો આ જે લોકસ સ્ટેન્ડી શબ્દ છે ને, એ એક લેટિન શબ્દ છે જેનો મતલબ થાય ઊભા રહેવાની જગ્યા. એટલે કે કેસ કરવા માટે તમારો એ મામલામાં સીધો સંબંધ હોવો જરૂરી છે. PILએ બસ આ જ કડક નિયમને થોડો હળવો બનાવ્યો. અને આ એક છૂટછાટ જ PILનો આખો પાયો છે. આટલી જ વાત છે. અને ભારતમાં આ પરિવર્તન પાછળ બે દિગ્ગજ ન્યાયાધીશોનો હાથ હતો. જસ્ટિસ PN ભગવતી અને જસ્ટિસ VR કૃષ્ણ અય્યર. એમનો વિચાર એકદમ ક્રાંતિકારી હતો. એમણે કહ્યું કે ભાઈ, ન્યાય સૌને મળવો જોઈએ અને એ પણ સરળતાથી. એટલો સરળ કે જો કોઈ પીડિત વ્યક્તિ જેલમાંથી એક સાદા પોસ્ટકાર્ડ પર પણ પોતાની તકલીફ લખીને સુપ્રીમ કોર્ટને મોકલી દે તો એને પણ એક ગંભીર અરજી તરીકે લેવી જોઈએ. આ જ અદ્ભુત વિચારને એપિસ્ટલરી જ્યુરિસ્ડિક્શન તરીકે ઓળખવામાં આવ્યો. ચાલો હવે ખાલી થિયરીની વાત નથી કરવી. આપણે કેટલાક એવા રિયલ લાઈફ કેસ જોઈએ જેણે ખરેખર આપણા દેશને એક નવો આકાર આપ્યો છે. આમાં સૌથી પહેલું નામ આવે MC મહેતાનું. પર્યાવરણની વાત આવે એટલે એમનું નામ લેવું જ પડે. જ્યારે આપણો શાનદાર તાજમહેલ પ્રદૂષણને કારણે પીળો પડવા લાગ્યો ત્યારે MC મહેતાએ એક PIL દાખલ કરી. અને આ કેસને લીધે જ સુપ્રીમ કોર્ટે આજુબાજુની સેંકડો ફેક્ટરીઓને કાં તો બંધ કરવાનો અથવા તો ક્લીન ફ્યુઅલ વાપરવાનો આદેશ આપ્યો. આનાથી ખબર પડે કે પર્યાવરણ બચાવવા માટે PIL કેટલું મોટું હથિયાર સાબિત થયું છે. અને MC મહેતાની લડાઈ માત્ર તાજમહેલ સુધી સીમિત ન રહી.
તેમને આપણી પવિત્ર ગંગા નદીને બચાવવા માટે પણ પીઆઈએલનો જ માર્ગ અપનાવ્યો. આ લડાઈ દાયકાઓ સુધી ચાલી અને એણે સરકારો અને ઇન્ડસ્ટ્રીઝ પર ગંગા સાફ કરવાનો દબાણ બનાવ્યો. આ બતાવે છે કે જ્યારે એક વ્યક્તિની નિષ્ઠા અને પીઆઈએલ જેવું સાધન ભેગા થાય ત્યારે આખા દેશમાં પરિવર્તન લાવી શકાય છે. પીઆઈની અસર માત્ર પર્યાવરણ સુધી નથી, એણે આપણા સમાજને પણ બદલ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે 1997 પહેલાં ભારતમાં વર્કપ્લેસ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વિરુદ્ધ કોઈ ખાસ કાયદો જ નહોતો. પછી વિશાખા નામની એક સંસ્થાએ પીઆઈએલ દાખલ કરી અને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક વિશાખા ગાઈડલાઇન્સ બહાર પાડી. આ ગાઈડલાઇન્સે લાખો મહિલાઓ માટે કામ કરવાની જગ્યાને વધુ સુરક્ષિત બનાવી. આ પીઆઈએલની સામાજિક તાકાતનું સૌથી મોટું ઉદાહરણ છે. તો આપણે જોયું કે પીઆઈએલ કેટલું શક્તિશાળી સાધન છે, પણ જેમ દરેક શક્તિશાળી વસ્તુની બે બાજુ હોય છે એમ પીઆઈએલની પણ છે. તો ચાલો હવે એના ફાયદા અને ગેરફાયદા બંને પર એક નજર કરીએ. તો અહીં એક બેલેન્સ શીટ જેવું છે. એક તરફ પીઆઈએલ ગરીબ અને વંચિતોને અવાજ આપે છે, સરકારને જવાબદાર ઠેરવે છે, પણ બીજી તરફ એનું દુરુપયોગ પણ થઈ શકે છે. ઘણા લોકો પબ્લિસિટી માટે કે રાજકીય કારણોસર પીઆઈએલ ફાઇલ કરે છે, જેનાથી કોર્ટનો કિંમતી સમય બગડે છે. અને ક્યારેક એવું પણ બને કે કોર્ટ નીતિ વિષયક બાબતોમાં જરૂર કરતાં વધુ દખલ કરે, જેની જ્યુડિશિયલ ઓવરરીચ પણ કહેવાય છે. અને આ દુરુપયોગ એ પીઆઈએલ સામેનો સૌથી મોટો પડકાર છે. ઘણીવાર લોકો સાચા જાહેર હિત માટે નહીં, પણ માત્ર પ્રસિદ્ધિ મેળવવા એટલે કે પબ્લિસિટી માટે પીઆઈએલ દાખલ કરે છે. એટલે જ તો મજાકમાં અમુક લોકો એને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનને બદલે પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન કહે છે. અને આવા કેસોને કારણે આ આખા કોન્સેપ્ટની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થાય છે. તો અંતમાં સવાલ એ જ છે, પીઆઈએલ એ ન્યાય માટે એક જબરદસ્ત હથિયાર છે, એમાં કોઈ શંકા નથી. પણ કોઈ પણ સમાજ એ કેવી રીતે નક્કી કરી શકે કે આ હથિયાર હંમેશા સાચા ટાર્ગેટ પર જ વપરાય? એને ખોટા હાથોમાં જતું કેવી રીતે અટકાવવું? એક વાત તો પાક્કી છે કે પીઆઈએલે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવી છે, પણ એનું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે આપણે સૌ તેનો ઉપયોગ કેટલી સમજદારી અને જવાબદારીથી કરીએ છીએ. આ એક એવો વિચાર છે જે આપણે સૌએ સાથે લઈને ચાલવાનો છે.